એક સંત અને એક એના શિષ્ય બંને નીકળ્યા તો ગુરુજી દર વખતે છે ને જંગલમાંથી નીકળીને ગમે ત્યાં રોકાઈ જતા એમ. હવે એમને એક સોનાની બે ઈંટ મળી ગઈ. ઈંટ મળી ગઈ ને તો એમને થઈ ગઈ ચિંતા, પણ ઓલા શિષ્યને વારંવાર પૂછપૂછ કરે કે હવે ગામ કેટલે છેટે રહ્યું, ગામ કેટલે છેટો રહ્યું. શિષ્ય કે ગુરુજી આવું કોઈ દિવસ કરતા નહોતા ને કેમ કરે. એને એક કૂવામાં તરસ લાગી ને તે પાણી પીવા ઊભા રહી ગયા. તો બાપુ ઓલું કરે ને પાણી સિંચે છે ને, તો શિષ્યએ અંદર હાથ નાખ્યો ને તાર જોયું એ વારંવાર જોરીમાં હાથ નાખતા હતા બાપુ. તે શિષ્યએ કીધું કે આ શું જોરીમાં હાથ કેમ નાખે. તો જોયું ને તો સોનાની બે ઈંટ હતી. તો એવી બે ઈંટ જોઈ અને તરત જ શિષ્યએ બહાર ફેંકી દીધી અને એની જગ્યાએ એવડા જ અને એવા પથ્થર બે લઈને જોરીમાં નાખી દીધા. તો આગળ જતાં જતાં એ કે હવે ક્યારે આવશે તો તોય એમને કંઈક રસ્તો ભટકાઈ ગયો એવું લાગ્યું જંગલમાં. તો એ બાપુએ એ કે તમારી ચિંતા તો મેં ફેંકી દીધી. એટલે એ સમજી ગયા બાપુ. તો એ જોયું ને તો એ બાપુ એ અંદર જોયું ને તો બે પથ્થર હતા. તો કે બાપુ કે સારું કર્યું શિષ્યને કે તે મારી ચિંતા ફેંકી દીધી. એટલે જીવનમાં આપણી ચિંતા પણ આવી રીતે ફેંકી દેવી જોઈએ.